શિયાળાની શરૂઆત થઈ ગઈ એટલે ગાજર પણ આવવાના ચાલુ થઈ ગયા અને બધાના જ ઘરમાં ગાજરનો હલવો તો બનશે જ. પરંતુ ગાજરનો હલવો બનાવવામાં એક પ્રોબ્લેમ એ આવે છે કે કલાકો સુધી આપણે રસોડામાં રહેવું પડે છે અને જ્યારે કિલો અથવા તો 2 કિલો ગાજરનો હલવો બનાવીએ ને ત્યારે છેલ્લે માત્ર 500 ગ્રામ જેટલો ગાજરનો હલવો બની અને તૈયાર થાય છે. બનતા તો વાર લાગે છે, સાથે સાથે એની ક્વોન્ટિટી પણ ઓછી થઈ જાય છે. તો આજે આપણે કુકરમાં જ ગાજરનો હલવો બનાવીશું, જે તમે માત્ર 15થી 20 મિનિટમાં જ બનાવી લેશો. કુકરમાં મેં 2 ચમચી જેટલું ઘી લીધું છે અને 500 ગ્રામ જેટલા આપણે ગાજર લઈ લેવાના છે. ગાજરને મેં આ રીતે ખમણીને લીધા છે. હવે લગભગ 1થી 2 મિનિટ માટે આપણે ગાજરને શેકી લઈએ. તો નોર્મલી આપણે જે કડાઈમાં બનાવીએ છીએ અને ગાજરને પહેલાં શેકીએ છીએ એ જ રીતે ઘીમાં આપણે ગાજરને પ્રોપર રીતે શેકી લઈશું. એક વખત આપણા ગાજર શેકાઈ જાય અને થોડા એવા સોફ્ટ થાય એટલે એમની અંદર દૂધ એડ કરી દેવાનું છે. તો મેં અહીંયા 500થી 600 ગ્રામ જે ગાજર લીધા છે એમની સામે 1 લીટર દૂધનો ઉપયોગ કર્યો છે. અહીંયા તમે 500 ml પણ દૂધ લઈ શકો છો, પરંતુ દૂધ જો તમે વધારે એડ કરશો ને તો તમારો હલવો ખૂબ જ સરસ બનશે. અહીંયા તમારે માવો પણ એડ કરવાની જરૂર નહીં પડે અને એકદમ સરસ ટેસ્ટી, ક્રીમી અને માવાનો ટેસ્ટ આવે ને એવો હલવો બની અને તૈયાર થશે. હવે આપણે મિક્સ કરી લઈશું અને દૂધને આપણે થોડીવાર બોઇલ થવા દેવાનું છે. થોડીવાર બોઇલ થાય ત્યારબાદ આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરવાનું છે. તો એક વખત થોડું ગરમ થાય એટલે એમની અંદર આપણે ખાંડ પણ આ સ્ટેજ પર એડ કરી દેવાની છે. મેં અહીંયા 1/4 કપ જેટલી ખાંડ લીધેલી છે. તમે અહીંયા થોડું વધારે ગળ્યું પસંદ હોય તો થોડી વધારે પણ ખાંડ લઈ શકો છો. અડધો કપ ખાંડ એડ કરી શકો છો. હવે મિક્સ કરી દઈશું અને અહીંયા આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર લગભગ 4થી 5 વ્હિસલ વાગે ત્યાં સુધી આપણે હલવાને કૂક કરી લેવાનો છે. 4થી 5 વ્હિસલની અંદર આપણો હલવો એકદમ પ્રોપર રીતે કૂક થઈ જશે. જો અહીંયા તમે દૂધનું પ્રમાણ ઓછું રાખતા હોય તો તમારે 3થી 4 વ્હિસલ વગાડવાની છે. તો કેટલી વ્હિસલ વગાડવી એ તમારી દૂધની ક્વોન્ટિટી પર છે. તો મેં અહીંયા 1 લીટર દૂધનો ઉપયોગ કર્યો છે એટલે 4થી 5 વ્હિસલ વગાડી લીધી છે. 4થી 5 વ્હિસલમાં આપણો હલવો છે એ પરફેક્ટ રીતે બની અને તૈયાર થઈ જશે. ના તો તમારે ત્યાં કલાકો સુધી ઊભા રહી અને હલવાને હલાવવાની જરૂર પડે અને ના તો તમારે બેસી જવાનું કોઈ ટેન્શન છે. તો અહીંયા જોઈ શકો છો હલવો આપણો બની અને તૈયાર થઈ ગયો છે. થોડું અહીંયા દૂધ છે તો મેં ગેસની ફ્લેમને એકદમ લો રાખી છે અને લો ફ્લેમ પર થોડી વાર માટે આપણે કૂક કરી લેવાનો છે, માત્ર 5 મિનિટ માટે. તો જ્યાં સુધી આપણો હલવો કૂક થાય છે ત્યાં સુધી મેં સાઈડમાં 1 ચમચી જેટલું ઘી લીધું છે અને ઘી ગરમ થાય એટલે એમની અંદર આપણે ડ્રાય ફ્રૂટ્સને રોસ્ટ કરી લેવાના છે. અડધી નાની ચમચી જેટલો ઇલાયચી પાવડર આપણે હલવામાં એડ કરી દઈએ. અહીંયા ડ્રાય ફ્રૂટ્સને રોસ્ટ કરવા એકદમ ઓપ્શનલ છે, પરંતુ જો તમે રોસ્ટ કરી અને એડ કરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ડાયરેક્ટ પણ તમે એડ કરી શકો છો. તો મેં અહીંયા કાજુ અને બદામ લીધેલા છે. તમે અહીંયા પિસ્તા એડ કરી શકો છો અથવા તો તમને બીજા કોઈ ડ્રાય ફ્રૂટ્સ પસંદ હોય અથવા તો તમને કાજુ એડ નથી કરવા તો માત્ર બદામ પણ એડ કરી શકો છો. વચ્ચે વચ્ચે આપણે મિક્સ કરતા રહીશું જેનાથી આપણો હલવો છે એ નીચે બેસી ના જાય. અને અહીંયા આપણા ડ્રાય ફ્રૂટ છે એ પણ એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. ફ્રાય થયેલા ડ્રાય ફ્રૂટ્સને હલવામાં એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણો હલવો બની અને તૈયાર થઈ ગયો છે. અહીંયા મેં ફૂડ કલરનો ઉપયોગ નથી કર્યો. તમારે જો ફૂડ કલર નાખવો હોય તો તમે ફૂડ કલર અહીંયા ઉપયોગ કરી શકો છો. તો જર્મનીમાં જે રેડ ગાજર છે એ નથી મળતા એટલા માટે મેં આજે ઓરેન્જ ગાજરનો હલવો બનાવેલો છે. તમે રેડ ગાજરમાંથી હલવો બનાવી શકો છો. બંનેનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રીમી દાણેદાર હલવો બની અને તૈયાર થઈ ગયો છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બનાવજો. અને જો તમે કલાકો સુધી કડાઈમાં જ આ રીતે હલવો બનાવતા હોય તો એક વખત પ્રેશર કુકરમાં હલવો બનાવી અને ટ્રાય કરજો. ટેસ્ટ એકદમ સેમ જ આવશે અને ઝડપથી બની જશે.